चलो હવે જોઈએ આમનો તો લખી નાખી બધાએ તો કેટલા રૂપિયા ઓછા લાવ્યો છે 15,000 तो मदद खाते उधार 15,000 आया आगे ना मदद ना उधार 15,000 ये रुपये सॉरी करेंसी है ये करेंसी है ये रुपये तो 15,000 क्या प्रमाण में ये आज्ञा प्रमाण में है 9,325 नीचे नीचे 56 बरोबर है सर पहला रुपये आपने तुम घर बोलो ने अरे तो ओके बरोबर ने 9 5 14 હવે આની ખતોડી કરવાની પાછી કોને આવડે ખતોડી આની ખતોડી આવડી જોઈએ યાર बोले तो और पहला आप क्या लगता है भागीदारों ने चालू ये बोलो जमा हाँ नहीं ये उधार ये उधार रुपये ने चालू कर मॉडर्न में खाना में 9,375 प्रिंसिंग चालू खाते 500 बीजे सर आप चालू खाता मॉडर्न ना चालू 9,375 साची के खोटी कहीं उत्तर बंद करो ये ऊपर आओ खतौनी साची के खोटी नहीं खबर पड़ती कोने आ खतौनी कोने खबर पड़ी साची जगह खोटी कोई ने नहीं हजी हमने तो लगी नहीं बताया साची છે આ કે અરે ખતોડી વીડિયો બુક કરી મેં તમને લખી નહીં સાચી છે ખતોડી લખી નાખો બધા હજી બધું ખતોડી કરતા શીખો તમે લખી નાખો ચલો આ નીચે લખો લખો નાટક અમારો એને શોધો ભૂલ પડશે ધ્યાન રાખી દેજો चलो पति क्यों थोड़ी स्पीड रखो चलो आपनो चौथो हवालो पत्यो અને પાંચમો હવાલો પત્યો બરોબર હવે છઠ્ઠો હવાલો ધ્યાનથી પાછા બાજુ બતાવો છઠ્ઠો હવાલો સમજવાનો વાંચતી વખતે ખાસ હવાલો સમજશો ને તો જ આવડશે તો અહીંયા ધ્યાન બધાનું
શું કીધું છે? ઉધાર ખરીદીના 15,000 લેણદારો ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે. આ માલનો સમાવેશ આખર સ્ટોકમાં થયેલ છે. સમજ પડી? કોઈ ના પડી? ના પડી ને? ચલો સમજાવો. અહીંયા જાય પેલું ઉધાર ખરીદી 15,000 લેણદારો ખાતે નોંધવાના બાકી છે. આ તો ખબર પડી પહેલા, એટલે કે લેણદારોમાં લખવાના બાકી છે. આ ખબર પડી ના પડી? આટલું હાકે ના બોલો ખબર પડે મને. તમને યાદ હોય તો વાર્ષિક હિસાબોમાં 3 વસ્તુ લખાવતા હતા સળા. ઉધાર ખરીદી બરાબર ઉધાર ખરીદી બરાબર લેણદારો બરાબર દેવું. આ મેં તમને કાર્યમાં યાદ રાખ્યું એ વખતે હજી પણ આવશે ને આ બધી વસ્તુ આગળ. ફરી યાદ લખી લો. ઉધાર ભાષામાં લખ્યું રહેવાનું ઉપર. ઓકે, કહું એ કાયમ યાદ રાખવાનું છે. ઉધાર ખરીદી બરાબર લેણદારો બરાબર દેવું. એની નીચે ઉધાર વેચાણ બરાબર લખો. કાયમ માટે યાદ રાખવાનું. કોલેજમાં આવશે તો ભાઈ તો ઉધાર ખરીદી કરી આપણે એટલે લેણદારો વધ્યા એક વસ્તુ અને બીજું દેવું વધ્યું. બરોબર? તો પહેલી અસર લેણદારોમાં વધારો થયો. તો લેણદારો ક્યાં લખ્યા છે આપણે? મૂડી દેવામાં લખ્યા છે ને. જો તો ક્યાં લખો? વત્તા ઉધાર ખરીદી. કેટલા? 15,000. 15 ની સાઈડ 15,000. હવે અહીંયા બીજી અસર આ બાજુ ધ્યાનથી સમજજો. દેવું વધ્યું આપણું. દેવું વધ્યું. સમજજો. હજી કહું દેવું વધ્યું તો આપણને ફાયદો થાય કે નુકસાન થાય? દેવું એટલે શું કહેવાય પાછું? એક દેવું એટલે શું પાછું? મોટેથી પૈસા ચૂકવવાના. પૈસા ચૂકવવાના છે. આપણને ફાયદો કે નુકસાન? શું? નુકસાન થતું ક્યાં લખાય? હા, પડી નુકસાન થયું. સમજતો હા, તો લોકો પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ ઉધાર ખરીદી 15,000. ખ્યાલ આવ્યો? બેની નોંધ આવી ગઈ. લેણદારો અસર થઈ ગઈ. બરોબર? ઉધાર ખરીદ અને નોંધોના બાદ એ પણ નોંધાઈ ગયું. અને આખી માલમાં આની અસર આપેલી છે 15,000 ની. છેલ્લો વાક્ય માલના સ્ટોકમાં આખો સ્ટોકમાં આનો સમાવેશ થઈ ગયો છે. એની કોઈ અસર થશે નહીં. બરોબર? આગળ હવાલો જોઈએ. 7મો હવાલો પાછો અહીંયા ધ્યાન. હવે ધ્યાનથી વાંચો હવાલો. જો 45,000 ના સ્ટોકની બજાર કિંમત 36,000 છે. કોને સમજણ પડી? કોઈ જ નહીં પડી.
સ્ટોકની કિંમત કેટલી છે? 45,000. આમાં છે કેટલી છે? એની બજાર કિંમત કેટલી થઈ? વધી કે ઘટી? વધી કે ઘટી? વધી કે ઘટી? ઘટી. તો સ્ટોકમાં શું થયું? ઘટાડો. તો ક્યાં લખાય? કેટલી વખત બોલાવડાવ્યો જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, તો 5 વસ્તુ યાદ રાખવાની કીધી મેં. એમાં વધારો થાય તો જમા બાજુ અને ખર્ચ કે નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ. ઘટાડો થયો તો કઈ બાજુ? ઉધાર બાજુ લખો. પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ સ્ટોક ખાતે કેટલા ઘટ્યા છે? 9,000. બરોબર. બીજી અસર તો ક્યાં લખે છે? મિલકત લેણામાં, પાકા સરવૈયામાં મિલકત લેણામાં તરફ લખી દે. એની નીચે લખો તો અંદરની બાજુ કેટલો છે? અહીંયા આગળ 60,000 અંદરની બાજુ. અને કેટલું ઘટ્યું? 9,000. તો માઇનસ ઘટાડો 51. બાકી બસ. તો ઘણી બધાને પતી ગયું? 8મો વાળો બાકી કે પતી ગયો? 8મો બાકી કે પતી ગયો? પતી ગયો. તો ઘડી 9મો હવાલો. સર તમે જ કહો મને. હેડો ચલો કોણ કે આ વાત તમે જ સમજાવો. શું થયું? આવક થઈ કે જાવક થઈ? આવક કે જાવક? શું બાપુ ને આવક થઈ ને? આવક થાય તો લખો તારે રોકાણોનું મળવાનું બાકી વ્યાજ કેટલું? અને બીજી અસર લખો નીચે, સૌથી નીચે લખજો. મિલકત લેણામાં સૌથી નીચે 7 જેટલી થોડી લખો. આગળ ચલો બધી ગયું. બસ હવે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરો પહેલેથી. આમાં બરોબર લાઈન બધું કરતા જઈએ છીએ આપણે. ભૂલી ગયા તમે પાસે. ચલો એક લાઈન મૂકો. ચલો પુનઃ મૂલ્યાંકન બંધ કરો પહેલા. પુનઃ મૂલ્યાંકન ખાતાનો બાર જે નંબર બતાવે છે. સોરી હા લે ઓકે બરોબર છે. લખી નાખો. એ
સરળતા કરી કાઢો. બરોબર છે, ઓકે. ચલો, એટલે પૂર્ણ મૂલ્યાંકન પતી ગયું. હવે રોકડ ખાતું બંધ કરી દો. એક લાખ 5,000. બરોબર, બરોબર. હજાર બાજુ ટોટલ 1,05,000. જમા કાંઈ છે જ નહીં. શું લખશું? હા, લખો. આ લઈ ગયા 1,05,000. બરોબર. બની ગયું. હવે મૂડી ખાતા બંધ કરી દઈએ. આ બધું કાંઈ છે નહીં. બરોબર. આપણે ટોટલ કરી દો. ચલો. બરોબર. હવે પતી ગયું. ચાલુ ખાતાની જમા બાજુ ટોટલ કરો. બરોબર. કેટલો? 1,07,500. બરોબર. તો મેં લખી નાખવા બાજુ અહીંયા આગળ. બે 7,529 પાછળ ને મારું નહીં આવતું. 2,29,500 હા બરોબર. આનું હા મારા બી નહીં આવતા. આજે લખ્યા છે ને એટલા હવે આ ટોટલ લખી નાખો અહીંયા. હવે એક નવી વસ્તુ રાઈટ ના આવ્યું ને. ચલો હવે અહીંયા ધ્યાન બધાનું. એક મિનિટ આ બાજુ જોઈ લેતો લે. આ બધે અહીંયા ધ્યાન બધા. ચાલુ ખાતામાં આ મનેનું ખાતું જુઓ. અહીંયા શું છે? કઈ નથી. અહીંયા જોઈ લો પછી કરજો બધું. કઈ નથી આ બાજુ. આ બાજુ છે 15,000. બરોબર. બરોબર. એટલે અહીંયા કઈ નથી. એટલે અહીંયા રકમ ખૂટી કહેવાય. તો આ બાજુ લખાશે આ લઈ ગયા. આ બાજુ મનના ખાતામાં 15,000. જોઈ લેજો બધા. સર આવી ગયા મારા તો આ બધું આટલું લખી નાખો. હા અને હવે સમજાવું. ચલો આગળ. સર આ ક્યાંથી આવ્યા? આ 2,07,500 ટોટલ છે. આનું હા તો માટો એટલો આવતું નથી. બધાને એક તારે નહીં આપું. તો અહીંયા જેમ બધાનું. હવે આ બાજુ હવે જુઓ પાકા સર્વે. હવે પાકો સર્વે બનાવીએ છીએ આપણે. તો પાકા સર્વેમાં મૂડી દેવામાં લખો. પહેલા મૂડી
આ ત્રણે મૂડી લખી નાખો. ચલો નામ લખી લે. હા મૂડી શેમાં શેમાં પહેલા ધ્યાન રાખને તો. હા બોલો મૂડી ત્રણે નામ લખી લે. 3,45,000 હા ચલો બીજી મેઇન વસ્તુ હવે મુખ્ય વસ્તુ આ બધાનું મુખ્ય વસ્તુ હવે જો બધાનું ધ્યાન આ બાજુ. ચાલુ ખાતાની બાકી કેવી રીતે લખવાની અહીંયા ધ્યાન રાખી દો બધા. જો ઉધાર બાજુ લખ્યું હોય બા લઈ ગયા તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તો ડાબીનું ડાબી પડી પાકો સરવૈયો ડાબી બાજુ શું હોય મૂડી દેવા. ડાબી બાજુ શું હોય પૂરી દેવા જમણી બાજુ શું હોય પૂરી દેવા જમણી બાજુ તો આ ઉધારને કઈ બાજુ કહેવાય પૂરી દેવા આ કઈ બાજુ કહેવાય આ કઈ આ કઈ મૂડી દેવા કઈ બાજુ કઈ બાજુ મિલકતના કઈ બાજુ કઈ કઈ મૂડી દેવા કઈ બાજુ. હવે જો જમણી ભૂલી જાય તો મારે કંઈક અલગ કેવું પડ્યું ને અલગ જવાબ આવ્યો તો અહીં બની ધ્યાન રાખી લેજો. એટલે યાદ રાખો ડાબીનું ડાબી 3, 4, 5 ડાબી બાજુનું ડાબી બાજુ યાદ રાખવાની રીત કીધી મેં તમને. ડાબી બાજુનું ડાબી બાજુ તો મૂડી દેવા બાજુ લખો ચાલુ ખાતા. લખો જ્યાં જગ્યા હોય ત્યાં વચ્ચે ચાલુ ખાતા. ઋત્વી એ 7,500 અંદરની બાજુ. પછી પ્રિન્સી અંદરની બાજુ 2,29,500. ક્યાં 29 છે હા 22,95,00 એવું બોલો છો તમે ભૂલી ગયા લખાઈ ગયું. ડાબીની હવે જમણી બાજુ જઈએ તો આટલો સમય જમણી બાજુ એટલે મિલકત લેણા. તો મિલકત લેણામાં જે જગ્યા હોય ત્યાં લખો કોણ છે મનન. તો ત્યાં લખો મનનનું ચાલુ ખાતું. કઈ બાજુ મનનનું ચાલુ ખાતું મિલકત લેણામાં મિલકત લેણામાં જ્યાં જગ્યા હોય લખો મનનનું ચાલુ ખાતું. કેટલું છે મારી સાઈડ ના 15,000 બહારની બાજુ ત્યાં એક જ છે. ખબર પડી. હવે હોમવર્કમાં પાકો સ્વરૂપ જાતે બનાવવા આપું છું. જે બાકી હોય લખીને હવે આવડવું જોઈએ ખાલી હવે ચોકાર ને બરોબર. દેવાદારો એટલે થોડું બાકી રહ્યું છે બાકી બધું આવી ગયું. ઓકે બરોબર. હા એ જ રીતે ડાબીનો ડાબી યાદ રાખો બંનેમાં. બરોબર પતી ગયું. નહીં મેં બંધ કર્યો થઈ ગયું.